સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. લોગસ્સ સૂત્ર નામસ્તવ. આપણે ખરા અર્થમાં છે ને નામની કિંમતો સમજીએ છીએ. જે અલગ અલગ ચક્રો સાથે જે ગાથાઓ જોડાય છે ને, એ ગાથાઓ તે ચક્રો ઉપર જે અસર કરે છે એનું મૂળ કારણ જો કોઈ હોય તો આ 24 તીર્થંકર પરમાત્માઓના નામો છે. નામ નિક્ષેપાની તાકાત કેટલી બધી છે એ આપણને આ લોગસ્સ સૂત્ર સમજાવે છે. આપણે અત્યાર સુધી ત્રીજી ગાથા જોઈ અને 3 ચક્રો જોયા: મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર. આ ત્રણેય ચક્રોની સાથે 3 ગાથાનું જોડાણ થાય, એક ગાથાનું. તો એ ગાથાનો જે ધ્વનિ નીકળે છે, નાદ નીકળે છે, એ નાદ દ્વારા તે ચક્રોની અંદર કેટલુંક પરિવર્તન આવવાનું શરૂ થાય છે. ફ્રીક્વન્સી સ્ટાર્ટ થાય છે. વેવ્સ, તરંગો એ તે ચક્રોને થોડા ઘણા અંશે હચમચાવે છે. પર્ટિક્યુલર શબ્દોની પર્ટિક્યુલર તાકાત છે. આપણે આંખ બંધ કરીને બેઠા હોઈએ, પણ એ સમયે આપણી આંખને ખોલાવવાની તાકાત જો કોઈ શબ્દમાં છે તો એ શબ્દ છે આપણું નામ. કોઈ આપણને આપણા સંબોધનથી બોલાવે, નામથી, તો આપણી આંખ ખુલે. કેમ? કારણ કે આપણા મગજે એ નામ સાથે કેટલીક ફ્રીક્વન્સી જોડી લીધી છે કે આ જ્યારે બોલાય ત્યારે મારે જોવું. આવો એક ઓર્ડર અપાઈ ગયો છે અને એ સંસ્કરિત થઈ ગયો છે. એટલે ઊંઘમાં પણ આપણને એવું લાગે કે કોઈક મારું નામ બોલ્યું હતું. એટલે નામ સાથેનું જે મારાપણું છે એ એટલું બધું ઘૂંટાઈ ગયું છે મગજની અંદર કે એ નામ મારું છે. એટલે ઊંઘમાં હોઈએ તો પણ એ નામ મારું છે. તો આ રીતે જે આપણા નામ સાથે આપણું જોડાણ છે એને તોડવું કઈ રીતે? આ નામનો અહંકાર, નામની ભૂખ જેનામાં હોય અને એમને ખૂંચતી હોય કે યાર એક નામ માટે હું કંઈ બી કરવા તૈયાર છું, મારું નામ બગડે નહીં એ માટે હું કોઈનું પણ નામ બગાડવા તૈયાર છું, આવી વૃત્તિ જે થોડી ઘણી પણ આપણામાં હોય, તો તે વ્યક્તિઓએ લોગસ્સ સૂત્રનો પાઠન વારે ઘડીએ કરવું જોઈએ. કારણ કે જેમના નામો એ પવિત્રતાના પુંજ છે અને જે લોકો નામને છોડીને અનામી બન્યા, આટલું મોટું નામ હોવા છતાં નામને છોડીને અનામી બની ગયા, એવાના નામની સાધના એ આપણામાં પણ અનામીપણું પ્રગટાવે. ધીસ ઇઝ થંબ રૂલ. ચક્રવર્તી હતા શાંતિનાથ પરમાત્મા, કુંતુનાથ પરમાત્મા, અરનાથ પરમાત્મા. ચક્રવર્તી હોવા છતાં દીક્ષા લીધી, તીર્થંકર પરમાત્મા થયા અને એ જાણતા પણ હતા કે આ એક 24 ને આવતી બીજી એક 24 પૂરું, અને ગઈ 24, 3 24 સુધી આ નામ હતું. ચોથી 24માં તો કોઈને નામ પણ નહીં ખબર હોય. અને તેમ છતાં તેમને કોઈ ક્ષોભ પણ નહોતો થયો કે આટલું મોટું મારું અસ્તિત્વ, તીર્થંકરપણું મળ્યું અને ફક્ત 3 24 મારું નામ રહે. આવો વિકલ્પ એમને નહીં પ્રગટ્યો, આપણને પ્રગટે. મારું નામ કેટલા સમય સુધી રહેશે, મારી તકતી ક્યાં સુધી રહેશે, મારા નામની માટે કોઈ ગાળો બોલે, નામ માટે કોઈ અશુભ બોલે તો મને વાગી જાય, ત્યારે મને એવો વિચાર ના આવે કે અનંતકાળની અપેક્ષાએ જે 80-100 વર્ષ માટે એક નામ મળ્યું છે, એ નામની પાછળ કેમ નવા કર્મનો બંધ. ભાઈ આપને તું ગાળ, ભાડાનું ઘર છે મારું. હવે ભાડાના ઘરમાં તારે જે કરવું એ કર. મને ખબર છે કે મારે આ ઘર છોડીને વહી જવાનું છે. હું રહી શકું એટલું મને નોર્મલ રહેવા દે, બસ. બાકી તારે જે કરવું હોય તું કર, મને શું? જેનું ઘર છે એ જાણે. આવી વૃત્તિ આપણામાં જો નથી તો લોગસ્સ સૂત્ર એ આપણને આ વૃત્તિનો પણ એક સરસ મજાનો લાભ આપશે. કારણ કે આમાં બધા એવા નામોનું સ્મરણ છે કે જેમનું નામ એ નિક્ષેપો છે, જેમનું નામ એ અનંત શક્તિનું ધારણ કરનારું છે. એવું એક નામ આપણે ગયા સત્સંગમાં જોયું હતું કે
સુવિધિનાથ ભગવાન, અને એમના બે નામ સુવિહિંચ પુફ્ફદંતમ. આ રીતે મુકાયું. કેમ મુકાયું? આવો પ્રશ્ન હતો. કેટલાક લોકોએ કદાચ અનુપ્રેક્ષાઓ કરી હશે, કેટલાકે પ્રયત્નો પણ કર્યા, કેટલાકને જવાબ મળી પણ ગયા હશે. જે લોકોએ, કોઈકનો છે ને સ્વભાવ હોય બહુ ગંભીર હોય, એટલે એ લોકોએ ક્યારે આવો બહાર કોઈને કહેવાનો પ્રયત્ન નહીં કર્યો, પણ મનથી એ લોકોને એમ થયું કે ના, મારો જ્ઞાનનો ઉઘાડ થઈ ગયો છે. તો એ બધાને પણ ધન્યવાદ છે કે જેમણે પ્રયત્ન બહાર એક્સપ્રેસ ન કર્યો અને અંદરથી એવું માની લીધું કે મને ખ્યાલ છે. મુદ્દો એ છે, સુવિધિનાથ ભગવાનના બે નામ તો ઋષભદેવ ભગવાનના કેમ નહીં, વર્ધમાન સ્વામી ભગવાનના કેમ નહીં, પાર્શ્વનાથ ભગવાન આદિ ભગવાનના કેમ નહીં, નેમિનાથ ભગવાનના પણ કેમ નહીં? કારણ કે સુવિધિનાથ ભગવાનનું નામ પુષ્પદંત એ એમના જન્મ સમયે એમના માતા પિતાએ પાડેલું છે. અને લોગસ્ય સૂત્રની અંદર જે નામ નિક્ષેપો છે, એ નામ નિક્ષેપામાં માતા પિતાએ પાડેલા નામની અસર અને કિંમત છે. કેમ એવું? કારણ કે એ એમના દ્વારા, એમના જેમને અધિકાર છે નામ પાડવાનો, એમના દ્વારા બંને નામ અપાયા. તો અધિકારી જ્યારે કોઈ પણ કામ કરે છે ત્યારે એ અધિકૃત છે, ઇટ ઇઝ ઓથોરાઇઝ્ડ. હવે દેવતાઓ કોઈક નામ આપી દે છે વર્ધમાન સ્વામી ભગવાનને, તો એ નામ બોલે છે કોઈનો વાંધો નથી, પણ ધે આર નોટ ઓથોરાઇઝ્ડ. દે વેર નોટ ઓથોરાઇઝ કે તમે લોકો ભાઈ ચાલો નામ આપો ભગવાનને. નો, એ સત્તા, એ અધિકાર માતા પિતાને હતો, જેમણે વર્ધમાન નામ પાડી લીધેલું. ઋષભદેવ ભગવાનનું નામ ઋષભ પડાઈ ગયેલું. પછી આપણે અનુપ્રેક્ષામાં એવું વિચાર્યું કે ભગવાન ધર્મની આદિ કરનારા છે, શરૂઆત કરનારા હતા, અને આપણે બહુમાનપૂર્વક એમ કીધું કે આદિમમ પૃથ્વીનાથ, આ પૃથ્વી ઉપર ધર્મની આદિ કરનારા એવા આદિનાથ ભગવાન. તો એ આપણે એમને બહુમાનથી ગાયા, દેવોએ વર્ધમાન સ્વામી ભગવાનને બહુમાનથી ગાયા. તો એનો કોઈ વિરોધ નથી, પણ અહીંયા લોગસમાં નામ નિક્ષેપાની વાત આવે ત્યારે ઓથોરિટીવાળા વ્યક્તિની વાત કરાય. એટલે સુવિધિનાથ ભગવાનને ઓથોરાઇઝ્ડ લોકોએ, એટલે કે એમના માતા પિતાએ બંને નામ પાડ્યા હતા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા એ સમયે એમના માતા પિતાને બહુ જ વ્યવસ્થિત રીતે ધર્મ કરવાનું મન થતું હતું, અને એટલે નામ પાડવાની વાત આવી ત્યારે તરત જ એમણે વિચાર્યું કે આપણે બહુ વિધિપૂર્વક ધર્મ કર્યો પ્રભુ ગર્ભમાં હોવાના કારણે, તો આપણે એમનું નામ સુવિધિનાથ પાડશું, સુવિધિ. હવે આ નામ નક્કી કર્યું, અને પછી તરત જ જેવું એ નામ બોલાયું અને બાળકના દર્શન થયા, એવું તરત જ એમનો જે દાંત વગેરે જોયા જ્યારે, ત્યારે એમ લાગ્યું કે ઓહો, આ તો પુષ્પની માળા જેવા દાંતો છે. અને એમ થયું હતું કે આનું નામ તો પુષ્પદંત રાખો. અને પછી બંને નામ પરમાત્માના પ્રચલિત થયા. અધિકારીએ બે નામ પાડ્યા માટે બંને નામ લોગસ્ય સૂત્રકારે લીધા. આ સમજાવે છે આપણને એક સિદ્ધાંત કે અહીંયા બધું ઓથોરાઇઝ થાય છે ભાઈ. અનઓથોરાઇઝ્ડ તમે ગમે તેટલી વસ્તુઓ સારી કરો, એનો વિરોધ અમે નહીં કરીએ, પણ અમે એને કાઉન્ટ પણ નહીં કરીએ. રાગ દ્વેષ વિરહિતતા એ ધર્મ છે. ધીસ ઇઝ ઓથેન્ટિકેટેડ શાસ્ત્રકારો દ્વારા. ધર્મ શું? તો કહે છે કે જે તમારા રાગ અને દ્વેષને ઓછા કરે તે ધર્મ. હવે આપણે આપણી મતિ પ્રમાણેનો એવો કોઈ ધર્મ ઊભો કરીએ, એવી કોઈ ધર્મક્રિયા કરીએ કે જેમાં રાગ અને દ્વેષ ઘટતા નથી, કંઈક અંશે વધે છે, તો આપણે એને ધર્મ માનશું. શાસ્ત્રકારો આપણો વિરોધ નહીં કરે ક્યારેય લાઉડલી, પણ જ્યારે એનું ફળ અપાતું હશે ત્યારે આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ, એ સિદ્ધાંત જે છે કલિકાલ સર્વજ્ઞે વિતરાગ સ્તોત્રમાં લખેલું, એ સિદ્ધાંત અપ્લાય થશે. આજ્ઞાની આરાધના એ મોક્ષનું કારણ, આજ્ઞાની વિરાધના એ સંસારનું કારણ. ક્રિયા જે હતી, ધર્મની ક્રિયા હોય પણ આજ્ઞાની વિરાધના હોય સમજો, તો એ સંસારનું જ કારણ છે. એટલે સુવિધિનાથ ભગવાન અને પુષ્પદંત ભગવાન
આ બંને નામો દ્વારા આપણે પરમાત્માની સ્તવના લોગસની આ ગાથામાં કરી અને એનું કારણ શું કામ આવું થયું? કારણ કે બંને નામો અધિકૃત વ્યક્તિઓએ આપેલા હતા અને એટલે એ બંને નામોને શાસ્ત્રકાર ભગવંતો ગણધર ભગવંતોએ સ્વીકાર્યા અને લોગસની ગાથામાં એને વણી લીધા. હવે આપણે આવીએ એની પછીની ગાથાએ. મણિપુર ચક્ર થયું. નાભી જે છે ને એ સ્ત્રી અને પુરુષનો જે મુખ્ય ભેદ છે પ્રકૃતિગત, એનું પણ ઉદ્ગમ સ્થાન છે. આપણે ત્યાં સ્ત્રી અને પુરુષ બોલાય ને તો સહજપણે આપણે બહારના સ્ટ્રક્ચર ઉપરથી નક્કી કરવાનો આધાર રાખીએ કે ભાઈ બોડી સ્ટ્રક્ચર પ્રમાણે ખ્યાલ આવે છે કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. પણ પ્રકૃતિગત એના સિવાયના પણ કેટલાક લક્ષણો છે. જેમ કે કોમળતા એ સ્ત્રીનું લક્ષણ છે, હૃદયથી વિચારવું એ સ્ત્રીનું લક્ષણ છે, અને બુદ્ધિથી વિચારવું અને જડતા કમ્પેરેટિવલી એ પુરુષનું લક્ષણ છે. પૌરુષત્વ એ જે છે એ મર્દાનગીવાળું પરાક્રમ કરવું એ પુરુષનું લક્ષણ છે. અને સહૃદય એટલે કે હૃદયપૂર્વક લોકોને જીતવા એ સ્ત્રીનું લક્ષણ છે. તો આ બધા લક્ષણોનું ઉદ્ગમ સ્થાન, કારણ કે આ બધા ગુણો છે, તો ગુણોનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે નાભી, મણિપુર ચક્ર. એટલે નાભી એ આપણા ગુણની અપેક્ષાએ, પ્રકૃતિની અપેક્ષાએ સ્ત્રી અને પુરુષના લક્ષણોને ભિન્ન રાખે છે. આજે પુરુષ સમોવડી બનવા માટે સ્ત્રીઓ જે મેદાનમાં પડી છે, એ સૌથી પહેલું અપમાન જે છે એ પોતાની પ્રકૃતિનું કરી રહી છે. એનામાં પુરુષત્વ, એનામાં પરાક્રમ ન હોય એવી કોઈ વાત નથી, પણ પરાક્રમ એનું લક્ષણ જ નથી. એને શું કામ એ મગજમારીમાં પડવું જોઈએ? મને તમિલ નથી આવડતું તો એનાથી મારો ઈગો કેમ ગવાય? ભાઈ મને નથી આવડતું કારણ કે હું ગુજરાતી છું, મારે શું જરૂર છે? તો મારે જે વસ્તુઓની જરૂરત જ નથી એ વસ્તુમાં મારે કેમ પડવું? પણ કોઈકે મને કહી દીધું કે તને તમિલ નથી આવડતું. ઓ માય ગોડ, તું કેટલો નીચો છે ને ઓલાને તમિલ આવડે છે કેટલો ઊંચો છે. એટલે હું તમિલ શીખવાનું શરૂ કરું જસ્ટ બિકોઝ મારે ઓલા તમિલિયનને બતાવી દેવું છે કે હું કંઈ જરા પણ ઓછો નથી, અને હું તમિલ શીખવા જાઉં. અંતે હું તમિલ શીખી લઉં, પણ તમિલ શીખવામાં એટલી બધી મહેનત કરવી પડે કે હું મારું ગુજરાતી ભૂલી જાઉં. હવે તમિલ શીખી લીધા પછી મેં એને કીધું કે જો મને તમિલ આવડી ગયું, તો ઓલો કે ભલે ને આવડતું, તને આવડે તો બી શું ને ન આવડે તો બી શું, મને શું ફરક પડે છે? એ સમયે આપણે આપણી પરિસ્થિતિ વિચારીએ ત્યારે ખબર પડે કે ઓહ, મેં તો મેળવ્યું કાંઈ નહીં, કારણ કે મારી એક્સેન્ટ જે છે એ તો ગુજરાતીની ગુજરાતી જ રહી છે. તમિલના શબ્દો ખાલી બદલાયા, અને ગુમાવ્યું કેટલું બધું, કારણ કે હું મારું ટોટલ આખું ગુજરાતી ભૂલી ગયો. બસ આ એક્ઝેક્ટ પરિસ્થિતિ સ્ત્રીઓ જ્યારે પુરુષ સમોવડી થવાનો પ્રયત્ન કરે ત્યારે થાય. કોઈ વિરોધ નથી, એનામાં એ તાકાત નથી એવું છે જ નહીં. એ ક્યારેય પણ પરાક્રમી છે, અને અનંતકાળમાં અનંત દ્રષ્ટાંતો સ્ત્રીને પરાક્રમી હોવાના સૂચવી ગયા છે. એટલે અલગ ટૉપિક છે, પણ મૂળ મુદ્દો આ છે કે જે પ્રકૃતિગત વ્યવસ્થા છે એ વ્યવસ્થા પ્રમાણે જે ગુણો હોવા જોઈએ, પુરુષને સ્ત્રીથી અલગ જે કરે, સ્ત્રીને પુરુષથી અલગ કરે, એ બધા જ ગુણોનું ઉદ્ભવ એ નાભીનું ચક્ર છે. એટલે સ્ત્રૈણ ગુણોને, સ્ત્રીએ પોતાના સ્ત્રૈણ ગુણોને પણ જો વિકસિત કરવા હોય તો એણે મણિપુર ચક્રનું ધ્યાન એ સંકલ્પપૂર્વક કરવું જોઈએ. પુરુષે પોતાના પૌરુષત્વના ગુણોને જે પ્રકૃતિગત એને મળ્યા છે એનો વિકાસ કરવો હોય તો પણ એણે પોતાના મણિપુર ચક્રને સાધી અને એ ચક્રને પુષ્ટ કરવું જોઈએ. અને એ પુષ્ટ કરવા માટેની લોગસની ત્રીજી ગાથાનો પણ એમાં એ ઉપયોગ કરી શકાય. ચોથી ગાથા. કુંથુમ અરમ ચ મલ્લિમ વંદે મુનિસુવયમ નમીજીણમ ચ વંદામી રિટ્ટનેમિમ પાસમ તહ વર્ધમાણમ ચ. કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, મુનિસુવ્રત સ્વામી ભગવાન, નમીનાથ ભગવાન, અરિષ્ટનેમી ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાન સ્વામીને હું વાંદું છું. અને આ જે ચોથી ગાથા છે એ આવશે આપણા ચોથા ચક્રની અંદર. ચોથું ચક્ર ક્યાં આવ્યું?
ચોથા ચક્રનું નામ શું? તો કે અનાહત ચક્ર. અનાહત. હવે આ અનાહત ચક્ર કેમ એવી રીતે? કોઈને પણ આહત કરવાનું જ્યાં ન મન થાય, મન જ ન થાય, એ અનાહત ચક્ર. કોઈને આહત કરવું એટલે શું? કોઈની સાથે ઘર્ષણ કરવું, કોઈને દુઃખી કરવું, કોઈને દુભવવો, કોઈને ઈજા પહોંચાડવી, આ બધી જે વાતો છે એને આહત કર્યું કહેવાય. અને એ આત્માનો સ્વભાવ નથી. તો આહત ન કરવું એવી લાગણી ક્યાં પ્રગટે? તો કે હૃદયમાં. તો ચોથું જે અનાહત ચક્ર છે એ ક્યાં આગળ છે? તો કે હૃદયમાં છે. એટલે આ ચોથું ચક્ર પ્રેમ, સ્વાગત અને અભિનંદનનો જે ભાવ છે એ જ્યાંથી પ્રગટે છે એવું આ અનાહત ચક્ર. આપણા જીવનની અંદર આપણને જ્યારે પણ જ્યાં પણ પ્રેમની કમી લાગતી હોય કે પર્ટિક્યુલર વ્યક્તિ માટે મને ખબર નહીં કેમ પ્રેમ પાંગરતો જ નથી મારા હૃદયમાં, મને એને જોઈને ગુસ્સો જ આવે છે, તો આ પ્રયત્ન કરવાય, આ પ્રયોગ કરાય કે તે વ્યક્તિને નજર સામે રાખી અને આપણા અનાહત ચક્રની અંદર આ ચોથી ગાથા સંકલ્પપૂર્વક બોલી જોઈએ કે હે નામ નિક્ષેપે તીર્થંકર ભગવંતો, કે જે લોકો, જે પરમાત્માઓ તમે મારા અનાહત ચક્ર સાથે જોડાયેલા છો એની ઉપર બ્લેસિંગ કરવા માટે જે ઓથોરાઇઝ છો, તમને વિનંતી કરું છું કે તમારું આ ગાથાનું આરોપણ કરવા દ્વારા મારું હૃદય એટલું વિશાળ બને કે એની અંદર એક પણ વ્યક્તિને દુભવવાની શક્તિ પણ ન રહે, ઈચ્છા પણ ન રહે અને એબિલિટી પણ ન રહે. તો આ જે આખી વસ્તુ છે એ પરમાત્માનું ખરું અનાહત ચક્રનું બળ છે. આવું આ અનાહત ચક્ર. હૃદયનું સ્થાન આપણા જીવનની અંદર અત્યારે આપણે બધા લગભગ પ્રેમ ઓછો અને રાગ વધારે કરીએ છીએ. અને હૃદય જે છે એ રાગનું સ્થાન નથી, એ પ્રેમનું સ્થાન છે. મૈત્રી આદિ બધા જ ધર્મો એ પ્રેમમાંથી નિષ્પન્ન થયેલા ધર્મો છે, રાગમાંથી નહીં. અને આપણે મહત્ત્વ રાગનું વધારી દીધું હોવાના કારણે અત્યારે આપણને આપણા સ્વજનો કે સંબંધોમાં પણ વ્યવહારથી બધું કરાવવાનું મન થાય છે. ખરા અર્થની અંદર પ્રેમથી, સહજતાથી, નિસ્પૃહતાથી, નિર્દોષતાથી, નિષ્કામ અવસ્થામાં કરવાનું કંઈ જ મન થતું નથી. કારણ કે મૂળમાં એ વ્યક્તિ પ્રત્યે આપણે રાગ બાંધ્યો છે, પ્રેમ કર્યો નથી. અને પરમાત્માએ પ્રેમ કર્યો છે. આ આખા જગતના 14 રાજલોકના નાનામાં નાના જીવ માટે પણ પરમાત્માએ પ્રેમ પ્રગટાવ્યો છે. એટલે અનાહત ચક્ર આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ કોનું? તો કે એક અપેક્ષાએ એવું વિચારી શકાય કે કેવલી ભગવંત કરતાં પણ વધારે અનાહત ચક્ર જો કોઈનું ટોપ લેવલનું હોય તો એ છે તીર્થંકર પરમાત્માનું. સવી જીવ કરું શાસન રસી. વ્યવસ્થા તંત્ર પ્રમાણે જો હું આ જીવોને રસિયા બનાવી દઉં એ લોકોને, કે તમે લોકો ઓર્ગેનાઇઝડ બની જાઓ, તમે લોકો આ એક સ્ટ્રક્ચર સમજી લો મોક્ષ માર્ગનું. એકવાર જો તમે આ સ્ટ્રક્ચર સમજી લેશો તો મોક્ષ તમારા હાથ વેતમાં છે. આવું સ્ટ્રક્ચર સમજાવવા માટેનું એમનું જે હૃદય એ અંદરથી સતત કાર્યશીલ રહ્યું. એ બધા જ તીર્થંકર બન્યા. અને જેનું પોતાનું હૃદય આ વ્યવસ્થા તંત્રને વળગી અને પોતાને મુક્ત બનાવવાની દિશામાં ગયું, એ બધા જ કેવળ જ્ઞાનીઓ બન્યા. અને આવી પ્રકૃષ્ટ ભાવનાઓ 24 જ જણ આખા જગતની અંદર, આખા કાળચક્રની અંદર કરી શકે. એટલે તીર્થંકર પરમાત્માઓ ફક્ત 24 જ રહ્યા, એ 25 ન થઈ શકે અને 23 પણ ન થાય. કારણ કે કાળ પોતે જ નક્કી કરીને બેસ્યું છે કે 24 જ પરમાત્મા થઈ શકશે. એના અલગ અલગ કારણો હોઈ શકે. જ્યોતિષને લગતા કારણો છે કે બધા ગ્રહો ઊંચના ફક્ત 24 જ વાર થઈ શકે એમ છે. અને ઊંચના ગ્રહ વગર આટલા ઊંચા વ્યક્તિત્વનો જન્મ પણ ન કરી શકાય, એટલે 24 તીર્થંકર છે. તો આ બધી વાતો એ હૃદયને અનુલક્ષીને છે. અને હૃદય જે છે એ આખાને આખા ધર્મ માર્ગનું મૂળ છે. આપણે જ્યારથી બુદ્ધિના પારતંત્ર્યમાં આવી ગયા, આ સાચું ને આ ખોટું આવું નક્કી કરવા લાગ્યા,
આ સારું ને ખરાબ એવું નક્કી કરવા લાગ્યા બુદ્ધિથી, એ બધું જ આપણને અવળો માર્ગ આપવા લાગ્યો અને એ આપણા ધર્મને પણ વિકૃત બનાવતું ગયું. એટલે અનાહત ચક્રની ભક્તિ ખૂબ આવશ્યક છે. ચોથી ગાથા. કુંતુમ રમચમલ્લીમ વંદે મુનિસવ્વયમ નમિજીણમ ચ વંદામે રિઠ્ઠનેમિમ પાસમ તહ વદ્ધમાણમ ચ. હૃદયની વિશુદ્ધિ જે છે એમાં 24 તીર્થંકર પરમાત્માઓ એ અહીં પૂર્ણતાને પામે. જેનું હૃદય પવિત્ર છે એના હૃદયની અંદર એ સ્થાનની અંદર 24 તીર્થંકર પરમાત્માઓ પોતાનું અસ્તિત્વ એની અંદર જાગૃત કરે છે. એ આ અનાહત ચક્રની ચોથી ગાથા દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે એક છેલ્લો નાનકડો પ્રશ્ન વહેતો મૂકીને પૂરો કરું છું. જો અધિકૃત નામો અને અધિકૃત વ્યક્તિએ આપેલા નામો એને જ ગણધર ભગવંતોએ લોગસમાં ગૂંથ્યા છે, તો હું ફરી એક પ્રશ્ન વહેતો મૂકીને જાઉં છું કે ગણધર ભગવંતોએ આ ગાથાની અંદર વંદામી રિઠ્ઠ નેમિમ આ શબ્દ વાપર્યો છે. વંદામી નેમિમ આ શબ્દ વાપર્યો નથી. હવે આપણે આમાં 22મા ભગવાનનું નામ શું લેવું? નમીનાથ 21મા ભગવાન છે. નેમનાથ એ કેટલામાં ભગવાન છે? લોગસની અંદર જુઓ, વંદે મુનિષ વયમ નમી જીણમ ચ અને પછી આવે છે વંદામી રિઠ્ઠ નેમિમ. આમાં નેમ ક્યાં આવ્યું? જો હું ફરીથી કહું છું, અત્યારે જે બોલાય છે લાગણીથી હૃદયથી એનો વિરોધ નથી જ. આ એક અપેક્ષા એ સમજવાની વાત છે કે ઓથોરિટી સાથેના નામો એની કિંમત ગણધર ભગવંતોને કેટલી બધી છે. આપણે ક્યારેક કોઈકને લાડકા નામથી બોલાવી લઈએ ને એનો કોઈ વિરોધ હોઈ જ ન શકે, પરંતુ ક્યાંક કોઈક જગ્યાઓએ આપણે એમના મૂળભૂત નામની જ ગણના કરવી એ આપણા માટે ફળદાયી બનશે. અધિષ્ઠાયક જે થયા અંબિકા દેવી એ અરિષ્ટનેમી ભગવાનના શાસનના થયા. એમને આકર્ષવા હોય, એમની કૃપા મેળવવી હોય, એમના દ્વારા સાધના મેળવવી હોય, તો એ જે નામ નિક્ષેપ એ જેના શાસનના એ અધિષ્ઠાયિકા છે એ જ નામ નિક્ષેપાને આપણે ગણવું પડશે. એટલે ફરીને હું આ ગૂંટાવું છું. આની પહેલાં પણ આ પ્રશ્નનો આપણે ચર્ચા કરી હતી. હું એને બહુ લાંબુ લેતો નથી, પણ વર્ધમાન સ્વામી ભગવાન નામ કેમ લેવું? મહાવીર નામ કરતાં વર્ધમાન સ્વામી ભગવાન નામ લેવાનું કારણ પણ જે છે એ આ છે કે ઓથોરાઇઝ નામ છે. એવી રીતે અરિષ્ટનેમી આ ઓથોરાઇઝ નામ છે. એટલે એને પણ લક્ષમાં લઈએ અને એ પણ વિચારણા કરીએ કે આપણા જીવનની અંદર આપણે ગણધર ભગવંતોએ આપેલા નામની કિંમતો જેટલી વધારે કરશું એટલું આપણી માટે એ વધુ ફળદાયી બનશે. આવો એક ભાવ આપણા સૌના હૃદયમાં પ્રગટે. અનાહત ચક્ર સાથે ચોથી ગાથા જોડાય અને ચોથી ગાથા દ્વારા આપણું હૃદય સંપૂર્ણપણે પ્રેમમય બને, આપણું જીવન પ્રેમમય બને એવી શુભ મંગળ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જય.